જન્મ છે. રાજુલામાં તે પ્રાથમિક અભ્યાસ પછી ભાવનગર ખાતે શાળા કોલેજનો અભ્યાસ એસઆર ઓઇલની પહેલી નોકરીમાં જ ઓફશોર ઓઇલ ડ્રિલિંગ સેક્ટરમાં જોડાવાની તક મળી. લેખક પત્રકાર થવાનું સપનું સાકાર કરવા માટે 7 વર્ષની ઓઇલ ફિલ્ડની જોબ છોડી 2004માં દિવ્ય ભાસ્કરમાં જોડાયા. 2021માં મેઇનસ્ટ્રીમ મીડિયાની ફૂલ ટાઈમ નોકરી કરી છોડી અને પછી ક્રિએટિવ રાઇટિંગમાં હવે દૈવત કાર્યરત છે. દિવ્ય ભાસ્કર, સંદેશ, ગુજરાત સમાચાર, પ્રિન્ટ અને ડિજિટલ બંને માધ્યમોમાં લગભગ એડિટરની કક્ષાએ જ વધારે કામ કરવાનું બન્યું છે. અને પછીથી એ ક્રિએટિવ રાઇટિંગમાં કેટલીક નવલકથાઓ લખી જે અખબારોમાં હપ્તાવાર છપાય અને લાઇટ હાઉસ, 64 સમર હિલ, મેકલિન એસ્ટેટ બધી ધારાવાહિક નવલકથાઓ સિવાય આ બધી ધારાવાહિક નવલકથાઓના રસિયાવાદકોને જકડી રાખવામાં એ ભારે સફળ રહી હતી. આ ઉપરાંત મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટની સરસ્પર્શી કથા આલેખતા પુસ્તક બ્લેક ફ્રાઇડેમાં તેમણે કરેલો ભાવાનુવાદ પણ લોકપ્રિય થયો છે. મેઇનસ્ટ્રીમ મીડિયામાં પોલિટિકલ એનાલિસિસ સાથે જોડાયેલા રહેવા ઉપરાંત તેઓ હવે હિન્દી વેબ સિરીઝ અને ક્રિએટિવ કન્ટેન્ટ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. હું દૈવત ત્રિવેદીને વિનંતી કરું કે આજના વિષયના સંદર્ભે નમસ્કાર. આમ તો આખા દિવસનો સેમિનાર હોય અને ગઈકાલે જ આપણે T20 વર્લ્ડ કપ જોયો એ મારે 19મી ઓવરમાં બેટિંગ કરવાની આવે અને 20 રન જોઈતા હોય ત્યારે ઓડિયન્સને બેસાડી રાખવું. ત્યાં બેઠા બેઠા મને એમ વિચાર આવતો હતો કે આજે બંદૂક ભેટ જોડે હોત તો સારું હતું. બાકી કેવી રીતે બેસાડી રાખવું, પણ આપ સૌ અહીંયા આટલી ધીરજથી અને ઉત્સુકતાથી હજુ પણ સૌને સાંભળી રહ્યા છો એ માટે સૌથી પહેલા તો આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. અચ્છા, એટલે બહાર વરસાદ છે એટલે બેઠા છે કે ખબર જ નથી? તો બહાર ચાય છે ભાઈ, બહાર ચાય છે. તમે મેં પલળીને આવ્યા ને ત્યારે અમને બેઠા બેઠા મેં કીધું અચ્છા બહાર વરસાદ પણ છે. હા, એટલે અમને તો ખબર જ નહોતી. તમે બે લેટ આવ્યા પણ આજે આ પરિસંવાદની શરૂઆત થઈ ને ત્યારે એની પૂર્વ ભૂમિકા બાંધવાની વાત હતી. સાહિત્ય પરિષદ હતી. પરિષદ પ્રમુખશ્રીએ પણ એ વાત કરી, સમીરભાઈએ પણ એ વાત કરી કે સાહિત્ય અને પત્રકાર એ બંને જોડવાની વાત. આ હેતુ એ છે એટલે એમણે નિરંજન ભગત સાહેબની પંક્તિ ટાંકી. આ ખાસ તમારા બે માટે બોલું છું, તમે બે હાજર નહોતા. એમણે પંક્તિ ટાંકી, લાવો તમારો હાથ મેળું, કહું છું વાત લંબાવી. એટલે ત્યારે મને આ વિચાર આવ્યો કે સમાજ જીવનની બે બે કાંઠા છે, સાહિત્ય અને પત્રકારત્વ. પણ એ બંને ભેગા ના થાય. ત્યારે બે કાંઠા સમાંતર જ ચાલ્યા કરે. એનું કારણ શું? એનું મુખ્ય કારણ મને ત્યાં બેઠા બેઠા લાગ્યું, તમે બે સંમત જ હશો. कुछ तुमको भी अजीज है अपने सभी उसूल, कुछ तुमको भी अजीज है अपने सभी उसूल, कुछ हम भी इत्तेफाक से जिद के मरीज है. અમારી એ જીદ એવી છે કે ન કેમ ગણે આપણને. અને તમને એમ હોય કે આમ મીટરમાં ક્યાં લખે છે પણ એટલે ના ગણાય. અને અમને એમ હોય કે લખીએ લોકોને ગમે છે તો મીટર મીટર એસી તેસી. આ જે મામલો છે એને ભેગા કરવાનો આ પ્રયાસ થયો અને એના માટે સાહિત્ય પરિષદને આપણે સૌ આપીએ એટલા ધન્યવાદ ઓછા છે. આ વિચારને, આ વિચારના અમલીકરણને હું ખરા હૃદયથી બિરદાવું છું. આમ સાહિત્ય પરિષદ સાથે નાતો જૂનો. સાધારણ રીતે પત્રકારોમાં કેવું હોય કે પત્રકારત્વમાં આવે પછી સાહિત્યના સંપર્કમાં પણ આવતા હોય, લખતા થાય, એમ વાંચતા પણ થાય. મારા કિસ્સામાં જરા ઊંધું છે. મારા પરિચયમાં
મરીન ટૂલ ટેકનોલોજી ભણ્યો, ઓફશોર ઓઇલ ડ્રિલિંગ સેક્ટરમાં ગયો. 6-7 વર્ષ પછી એમ થયું કે ના હવે જીવનમાં જે મારે કરવું છે ને એક દિશામાં જવું છે, લેખક થવું, પત્રકાર થવું. અને મેં એ ફિલ્ડની જોબ છોડી દીધી અને ફૂલ ટાઈમ પત્રકારત્વમાં જોડાયો. ત્યારે મને મારા ઘરના ગાંડો ગણતા હતા. આજે સોશિયલ મીડિયાનો જે વ્યાપ, ફેલાવો, પ્રસાર અને પહોંચ જે પ્રમાણે વધ્યા છે એ જોતા હવે હું મને ગાંડો ગણું છું કે મારે ક્યાં જરૂર નથી હતી. એ જે મારે કરવું છે, લેખન કાર્ય કરવું છે, મારે પત્રકારત્વ કરવું છે, એના માટે કોઈએ પણ આજે પોતાનું ક્ષેત્ર છોડવાની કોઈ જરૂર નથી. જો મને જરાક પણ અંદાજ 2002 માં હોત કે ભવિષ્યમાં સોશિયલ મીડિયાનો આવિષ્કાર થશે, એની પહોંચ આટલી વ્યાપક હશે, એનો પ્રસાર વધશે, દરેક વ્યક્તિના હાથમાં એક મોબાઈલ હશે, એવો જો અણસાર હોત તો ચોક્કસ આજે હું એ ફિલ્ડમાં કામ કરતા કરતા પણ આ કરી શક્યો હોત. મને અફસોસ બિલકુલ નથી, પણ કહેવાનો મતલબ એ છે કે અમારા સમયમાં એ 2002 ના સમયગાળામાં સોશિયલ મીડિયા હજુ ઊભું થતું હતું. કદાચ અહીંયા ઘણા કોઈએ નામ પણ સાંભળ્યું, ઓર્કુટથી શરૂઆત થયેલી. એ ઓર્કુટનો માધ્યમ આજે સોશિયલ મીડિયા આટલું બળકટ થઈને આપણી સામે અત્યારે આપણી દૈનંદિન જિંદગીનો હિસ્સો બની ઉભર્યું છે. અને સાહિત્ય પરિષદ એ દિશામાં આવો પરિસંવાદ કરે એ સમયની માંગ છે. અને હું માનું છું કે સાહિત્ય પરિષદ પણ હવે કરવટ બદલી રહી છે. સાહિત્ય પરિષદ 2017માં પહેલી વાર, કદાચ ગુજરાતી માધ્યમમાં જ મને લાગે છે કે પહેલી વાર તુષાર 2017માં સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણી હતી. કદાચ સીતાંશુ યશસ્ચંદ્ર સાહેબ અને બળવંત જાની સાહેબ પ્રમુખ પદના ઉમેદવાર ચર્ચાઓ થઈ અને સાહિત્યના ભાવક અને પત્રકાર એટલે બધું બે કોમ્બિનેશનથી મને એવો વિચાર આવ્યો કે શા માટે સાહિત્ય પરિષદની પ્રમુખની ચૂંટણીને આપણે લોકો સુધી ન લઈ જઈએ. એટલે મેં દિવ્ય ભાસ્કર ડિજિટલમાં 5-6 હપ્તાની એક સિરીઝ તૈયાર કરી. વિચાર કર્યો કે પહેલા હપ્તામાં સાહિત્ય પરિષદના ઇતિહાસ સંબંધી વાત આવે, કોણ કોણ હતું, કેવા સંજોગોમાં શરૂ થઈ, કયા કયા પ્રમુખો થઈ ગયા, પછી પ્રમુખો સાથે જે વિદ્યમાન પ્રમુખો એમની સાથે વાત આવે, એવી 5 હપ્તાની સિરીઝ. વિનોદભાઈનો પણ લાંબો ઇન્ટરવ્યુ કર્યો અમે એમાં. પણ એ 5 હપ્તાની સિરીઝ પૂરી કરી પછી મને એવું લાગ્યું કે ના, આપણે ગાંધીનગરનું રિપોર્ટિંગ કરીએ છીએ ને વધારે સહેલું પડે. એટલે એ સાહિત્ય પરિષદના આંગણામાં આટલી હકારાત્મક ચર્ચા થાય અને હેમંતભાઈએ જે શરૂઆતમાં વાત કરી એમ આજના દિવસનો વર્લ્ડ રેકોર્ડ પણ થવા જઈ રહ્યો છે. સોશિયલ મીડિયા અને સાહિત્ય જેવા વિષય ઉપર પહેલી વાર આટલો લાંબો સેમિનાર થાય અને એનો વર્લ્ડ રેકોર્ડ નોંધાય, એના માટે પણ હેમંતભાઈએ પ્રયત્ન કર્યો. એટલે આપણે બધા નાની સૂની ગણીની વર્લ્ડ રેકોર્ડના હિસ્સો બનીએ છીએ. સાહિત્ય અને સોશિયલ મીડિયા, મેં કીધું કે હું જ્યારે નવો પત્રકારત્વમાં આવ્યો ત્યારે ભાષા જોડણી સારી હોય પ્રમાણમાં, સાહિત્યનું વાંચન હોય, રમેશ મહેતા અને રમેશ પારેખ વચ્ચેનો ભેદ, પ્રાથમિક ભેદ તો ખબર હોય. પ્રમુખશ્રીને હસવું એવું વાસ્તવિક વાત કહું છું. રમેશ પારેખનું અવસાન થયું. હું એક છાપામાં, ગામનું નામે નહીં બોલું, નહીં ખબર પડી જાય એવું છે, એક છાપામાં નોકરી કરું, ટ્રેનિંગ સબ એડિટર. રમેશ પારેખનું નિધન કોઈ એટલી બધી એમની ઉંમર નહોતી, કોઈ લાંબા સમયથી બીમાર નહોતા, એટલે સ્વાભાવિક છે એમના નિધનના સમાચારથી આપણને આંચકો જ લાગે, કોઈ પણ ભાવકને લાગે. એટલે સાંજના સમયે આથમતી સાંજે તો મોડી સાંજે અમને 8 વાગ્યા આસપાસ મને સમાચાર મળ્યા કે રમેશ પારેખ
ફોકસ, પણ મને કચવાટ એ થયા કરે અરે યાર રોજ મારે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય વાતો જ કરવાની, મારે કોઈ દિવસ હલકું ફૂલકું લખવું છે, કવિતા વિશે લખવું છે તો એનો સ્કોપ નથી. મારે તો રોજ બાઇડનને ચીમકી આપવાની, રોજ ડોનાલ્ડ ટ્રમ્પને કડક શબ્દોમાં શબ્દ પણ ચોર્યા વગર કહી દેવાનું. પણ મારે રમેશ પારેખની કવિતા વિશે લખવું છે તો ના, કારણ કે એ તો બે બીજા લખે છે. આ સમસ્યા અમારી અંદરની છે. બહારના લોકો કેમ છે કે છાપામાં અમને જગ્યા નથી મળતી, અમને જેને જગ્યા મળી છે એને આ પ્રશ્ન નડે છે, તમારે લખવું છે એ વિષય ઉપર લખવા નથી મળતું. તો શું આ જે તમારી અને અમારી આપણા સૌની જે સહિયારી મૂંઝવણ છે એ મૂંઝવણ આ સોશિયલ મીડિયાએ દૂર કરી. વાહ. અને આપણે બધા જ એના આભારી છીએ. પહેલા એવું હતું કે છાપામાં છપાય અને એનું સંકલન થાય, પુસ્તક થઈને આવે. હું તમને ઉદાહરણ આ તુષાર બોલ્યો કે એમની મને આશ્ચર્ય છે, ભેગો હંબો લાવ્યો છે. છાપામાં ત્યારે હાસ્ય વ્યંગ્ય લખ્યું અને એ આજે હાસ્ય વ્યંગના પુસ્તકો પ્રકાશિત કરી બેઠો છે. એના આધારે સોશિયલ મીડિયા ઉપર લખીને હું દેવત ત્રિવેદી પોલિટિકલ એનાલિસ્ટ તરીકે ઓળખે બધા, કટાર નવલકથાકાર તરીકે ઓળખે બધા. મેં રમેશ પારેખ ઉપર એક પુસ્તિકા લખી. શા માટે, ક્યાં લખી? અમસ્તો એક દિવસ રમેશ પારેખની કોઈ તિથિ હશે, કઈ શું હતું યાદ નથી મને, પણ અમસ્તા કોઈ કારણસર મેં ફેસબુકની મારી વોલ ઉપર, ત્યારે લોકો વોલ ઉપર કવિતા પણ લખતા, એટલે મેં ફેસબુકની વોલ ઉપર એક કવિતા લખી. નીચે લખ્યું રપા. રમેશ પારેખ માટે બહુ જાણીતું છે એમનું મિતાક્ષર રપા. એટલે બધાએ નીચે પ્રતિભાવો આપવાના શરૂ કર્યા. વાહ સરસ, કોઈ કે ભાઈ બીજી કવિતાઓ રમેશ પારેખની ત્યાં લખી. એમ માહોલ બરાબર જામ્યો. આજે રાબેતા મુજબ થતું ગયું. એમાં એક વરિષ્ઠ પત્રકારે એ વોલ ઉપર લખ્યું, મારી પાસે એના સ્ક્રીનશોટ સચવાયેલા છે એટલે કહી શકું. એમણે ત્યાં લખ્યું કે રપા એટલે કોણ? એટલે પેલા મને થયું કે સ્વાભાવિક છે કે આ શરત ચૂક તો થાય, કોઈ પરથી થાય, તરત ન સૂજે, પ્રેઝન્સ ઓફ માઇન્ડ ના હોય તો. એટલે હું જવાબ આપું એ પહેલા જ એમણે કોઈ બીજે જવાબ આપ્યો કરે રપા એટલે રમેશ પારેખ. એટલે કે એ કોણ? પેલા માધવપુરા બેંક કૌભાંડમાં હતા એને કેતન પારેખ ને રમેશ પારેખ મિક્સ થઈ ગયા, તેના રમેશ મહેતા ને રમેશ પારેખ મિક્સ થઈ ગયા. આ બધી મારી વોલ ઉપર થતી ચર્ચા ને એમાં લાંબી લાંબી વાતો, હું કઈ બોલતો નતો, બાકીના વચ્ચે ચર્ચા ચાલતી હતી. એમાં રમેશ પારેખ સાવ કોરાણે અને ચર્ચા કરનારા કોઈને પણ ખબર નહીં રમેશ પારેખ એટલે કોણ. એક ભાવક તરીકે મને અહીંયા ઊંડે સુધી ડામ વાગ્યો હતો કે રમેશ પારેખના મૃત્યુને એ સમયે 3-4 વર્ષ થયેલા હતા. મને કીધું 4 વર્ષમાં આ લોકો રમેશ પારેખ એટલે કોણ એવા સવાલ કરીને એની મજાક મસ્તી કરે છે. એમને ખબર સુધા નથી રમેશ પારેખ એટલે કોણ. અને ખરેખર મને ત્યારે નવો ગુજરાત સમાચારમાં જોઈન થયેલો ભાસ્કર સંદેશ છોડીને એ આખો પેજ હતો. મને ખરેખર બહુ જ કચવાટ થતો હતો, મનમાં બહુ લાગી આવતું હતું કે આ કેવી પરિસ્થિતિ કે રમેશ પારેખ એટલે કોણ આવા સવાલ થાય. મારી કોઈ કવિતાના જાણકાર કે કવિ હોવાની મારો કોઈ દાવો નથી, કવિતાનો ભાવક જરૂર છું. તો મને થયું કે ભાવક તરીકે પણ મારે જવાબ આપવો જોઈએ. એટલે રાત્રે મોડે સુધી મને ઊંઘ ના આવી. મેં મધરાત્રે 2:30-3 વાગે ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકી કે આજની આ જે ચર્ચામાં તમે બધાએ જે મજા લીધી રમેશ પારેખ કોણ એના નામે, પણ મને બહુ આઘાતજનક લાગ્યું છે. અને એના પ્રાયશ્ચિત સ્વરૂપે એક ભાવક તરીકે અને યોગાનું યોગ મેં જોયું કે 10 દિવસ પછી 27 નવેમ્બર એમની પુણ્યતિથિ આવતી હતી. એટલે મેં લખ્યું આજે 17 નવેમ્બર છે, 27 નવેમ્બરે કવિની પુણ્યતિથિ છે. આના પ્રાયશ્ચિત સ્વરૂપે 10 દિવસ દરરોજ હું રમેશ પારેખ એટલે કોણ એનો જવાબ ફેસબુક ઉપર આપીશ. અને એ 10 દિવસ સુધી મેં નોકરી કરતા કરતા ચાલુ કામે કોઈ સ્મૃતિ નહીં, કારણ કે હું તો ફેસબુક ઉપર લખું છું ને, કોઈ બી પુસ્તક લખતો હોય કોઈ ગંભીરતા વગર. કવિની કવિતાઓ તો કોને મોઢે ન આવે, નહીં હતી મોઢે. જુદા જુદા વિભાગ, ક્યારેક એમની ગઝલો, ક્યારેક એમના રૂપકો, ક્યારેક
મીડિયા અને સાહિત્યનો સંબંધ નાતો, આ નાતો એટલો બધો મજબૂત બની રહ્યો છે કે જેની આપણે કલ્પના ન કરી શકીએ. મારી પહેલાના સેશનમાં લલિતે જે વાત કરી ને એ પણ સાહિત્ય પરિષદે ધ્યાનમાં રાખવી પડે એમ છે કે અત્યારે આજે બધા સવારમાં બધા મળ્યા, ઘણા બધા મિત્રો સાથે મળવાનું થયું, બહુ લાંબા સમયે મળ્યા. હા, અગાઉ પણ આપણે પરિષદમાં મળ્યા હતા, 10 વર્ષ થઈ ગયા, આવી બધી વાતો થઈ. એટલે અમારી વાતોનો સાર એવો નીકળતો હતો કે પરિષદમાં આવવું બધાને ગમે છે, પણ હવે બહુ મુશ્કેલ બને છે. પેલા અહીંયા રહેતા હતા તો નજીક પડતું, હવે કામ તેમ. પરિષદમાં આવવાનું ગુજરાતીઓ માટે મુશ્કેલ બને છે, તો પરિષદે ગુજરાતીઓ સુધી પહોંચવું પડશે અને એનું સૌથી સહેલું અને સૌથી વધુ અસરકારક માધ્યમ સોશિયલ મીડિયા છે. લલિતે જે વાત કરી એમ આજે આપણે પરિસંવાદ રાખ્યો છે, આજ પરિસંવાદના નાના નાના વિડિયો બનાવીએ, ટોપિક પણ બનાવીએ અને મૂકવા બેનને બરાબર આવડે છે. આ બધું અમારા બધાનો આવો ઉપયોગ પણ થઈ શકે. નાના નાના રીલ્સ બનાવો, નર્મદ વિશે 1 મિનિટનો પરિચય બનાવો, મેઘાણી વિશે, મુનશી વિશે, દર્શક વિશે, કોઈ એક નવલકથા વિશે 1 મિનિટ. રીલ જોવે છે આજની જનરેશન, તો આપણે રીલમાં જઈએ ને વાત કરીએ, રીલમાં નર્મદને મૂકીએ, રીલમાં ગુજરાતનો નામ મૂકીએ, રાજાધિરાજને રીલમાં લઈ જઈએ. આ કામ એવું છે કે જે સાહિત્યિક સંસ્થાઓ કરી શકશે અને મહત્તમ લોકો સુધી આ માધ્યમને કેમ પહોંચાડવું એની હથોટી, એક્સપર્ટીઝ જે ગણો એ અમારી પાસે છે. મતલબ કે પત્રકારો પાસે ડિજિટલ મીડિયા અમને આવડે છે, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન અમને આવડે છે, તો આ અમે અમારો રોલ ભજવીએ. આ આપણા બંને જે એક કાંઠો, કુછ તુમકો ભી અજીજ है अपने सभी उसूल, कुछ हम भी इत्तेफाक से जीत के मरीज है. આપ જો જીદ અમે છોડીએ, તમે થોડા ઉસૂલ છોડો, તો આ ભેગા થઈને જે કામ થશે એ ખરેખર ઉત્તમ થશે, માતૃભાષાની સેવા થશે અને એનાથી ગુજરાતી ભાષા રળિયાત થશે. આપણા વડીલો, આપણા પૂર્વજો, આપણા મહામના સારસ્વતો જે અદ્ભુત સાહિત્ય આપીને ગયા છે, આજની પેઢી સુધી એને પહોંચાડવું છે, નવી પેઢીને એને પહોંચતું કરવું હશે, તો નવી પેઢી સામે એની ભાષામાં તો જોવું પડશે. બાળક કાલું ઘેલું બોલતું હોય, અમે બધા આપણે બધાએ વાંચી છે હંસુકલાલ મહેતા આત્મકથનાત્મક શૈલીમાં, એમાં બાળકનું વર્ણન છે. એટલે કે બાળક નાનું છે, એટલે બાળક ઘરમાં નાનું, એટલે ઘરના બધા જ બાળકની ભાષામાં બોલે કે ભૂ પીધું, ભૂકું લાગ્યું, ઘરમાં બાળકની સાથે બધા. પછી બાળક ના હોય તો જ્ઞાતિના જમણવાર મંગાવે જાય, કે મને ભૂ આપો. તો બાળકની ભાષામાં કેમ ઘરમાં આપણે એની ભાષામાં બોલવું પડે છે. તો સાહિત્યએ પણ નવી જનરેશનને રસ લેતી કરવી હશે તો એની ભાષામાં બોલવું પડશે. એકવાર એને કહેવું પડશે કે રીલ ઉપર નર્મદને વાંચો, પછી બીજું પગથિયું આંગળી પકડીને ચડાવો, ત્રીજા પગથિયે એની જાતે ચડતો થઈ જશે. બધા નહીં થાય, પણ 5 થશે ને 100 માંથી, તો પણ હું માનું છું કે આ હોલ ક્યારે ખાલી નહીં રહે. આ સૌથી વધુ આવશ્યકતા છે અને સાહિત્ય અને પત્રકારત્વ અને સોશિયલ મીડિયા એ બધું જ ભેગું કરવું હોય તો સૌથી શ્રેષ્ઠ સમય આ છે કે ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓ પોતાની વેબસાઇટ, પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ તૈયાર કરે, અપડેટ રાખે સતત, અને એ કામમાં અમારા જેવા લોકોને સામેલ કરે. અમે પણ તૈયાર છીએ. શરૂઆતમાં કીધું ને કે કુછ હમ ભી ઇત્તેફાક સે જીત કે મરીજ है, પણ સાવ એવું નથી ભાઈ. આમાં સમીરભાઈ થોડી જુદી પરિસ્થિતિ છે. તમે કીધું ને હાથ લંબાવી, અમારે લંબાવો છે, અમારે જોઈએ છે. પેલી મુझको ये आरज़ू वो उठाए नकाब खुद, मुझको ये आरज़ू वो उठाए नकाब खुद, उनको ये इंतजार कि तकाजा करे कोई. અમારે પણ આ કરવું છે. એકવાર તમે કહી જુઓ અને અમે તે દોડતા ના આવીએ તો આ બધાના વતી એ મારી ખાતરી છે અને અમારી બધાની તૈયારી છે. કારણ કે માતૃભાષા તો સૌને પ્યારી છે અને આ માતૃભાષાનો યજ્ઞ છે. એ યજ્ઞમાં આહુતિ આપવાની, નાનકડું સમિધ હોમવાની પણ તક મળે એ દરેકના માટે ધન્યતા છે. મને આ તક મળી એના માટે ખૂબ ખૂબ આભાર.